સુરત પોલીસે રાજ્યવ્યાપી સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રિકેટ, ટેનિસ સહિત વિવિધ ઓનલાઈન ગેમ પર સટ્ટો રમાડતા તેમજ સટ્ટાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે વેસુમાંથી કુલ 3 બુકીને પકડ્યા છે. સુરતનો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના સટ્ટાકાંડનો માસ્ટરમાઇન્ડ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ વેસુ VIP રોડ ટાઈમ્સ કોર્નર બિલ્ડિંગની બાજુમાં આવેલા એબ્રોઝિયા બિઝનેસ હબના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા પાનવાડી પાન સેન્ટર નામની દુકાનમાં ગજાનંદ ઉર્ફે ગજુ ટેલર નામનો ઈસમ તેના મળતિયા માણસો મારફતે મોબાઈલ ફોનમાં ઓનલાઈન વેબસાઇટ ઉપર ઇન્ટરનેશનલ ગેમો જેવી કે ક્રિકેટ, કસિનો, ટેનિસ, ફૂટબોલ, હોકી, કબડ્ડીની લાઈવ ગેમ ઉપર સટ્ટો રમાડતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ટીમે છાપો મારી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં ગજાનંદ ઉર્ફે ગજુ જસવંતભાઈ ટેલર ઉંમર વર્ષ 43, ચિનાન્સુ ઉર્ફે ચિંટુ ભાઈજી કિરીટભાઈ ગોઠી ઉંમર વર્ષ 41 તથા હિરલ ઉર્ફે જિગ્નેશ પ્રફુલભાઈ દેસાઈ ઉંમર વર્ષ 41 નાઓને ઝડપી પાડેલ હતા. આરોપી પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ 5 કિંમત ₹4,30,000ની મત્તા મળી આવી હતી. જે મોબાઈલ ફોન ચેક કરતા VMGS365.co નામની વેબસાઇટ મળી આવી હતી. આ વેબસાઇટ બાબતે મજકૂર આરોપીઓની ઝીણવટભરી રીતે પૂછપરછ કરતા પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી ગજાનંદ ઉર્ફે ગજુ ટેલરે અજાણ્યા ઈસમ પાસેથી સિમ કાર્ડ ખરીદી લોકો સાથે ઠગાઈ કરવાના ઈરાદે આ સિમ કાર્ડ હાર જીતના જુગારની અલગ અલગ ઓનલાઈન ગેમો રમાડવા માટે ઉપયોગ કરતા હતા. પોલીસે પકડાયેલા 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.